હા બોલો. ના ના એવું કંઈ નથી. મેં તમને એટલા માટે ફોન કર્યો હતો કે તમારું પોઝેશન મળી ગયું છે, તો તમે એક કામ કરો, તમે અહીંયા આવી જાઓ અને તમારો ફ્લેટ ચેક કરી લો એકવાર. શું? અરે પણ એવું હોય તો કોઈ બીજા માણસને મોકલો ને, કારણ કે પછી મારે પણ આગળ બધી પ્રોસેસ કરાવવી પડશે કે નહીં. ઓકે ઓકે. અને તમારા લોનના ડોક્યુમેન્ટ્સ પણ જે કંઈ પણ છે એ બધા મોકલાવી દેજો સાથે સાથે. ઓકે ઓકે, થેન્ક યુ. ઓકે ચાલો મૂકો. હા, બીજા કોનું લિસ્ટમાં નામ છે? દેવાંગભાઈ મને કેમ બોલાવ્યો? આવો અશોકભાઈ આવો. હા તમારી સાથે મારે ખાસ ચર્ચા કરવી હતી, એટલા માટે જ બોલાવ્યા છે. બોલો ને. તમારા ટોટલ 60 લાખ રૂપિયા ફ્લેટના ભરવાના છે હા અને લોન તમારી એપ્રુવલ થઈ નથી, તો હવે આ રૂપિયા જમા કરાવો. અત્યારે તો મારી પાસે કાંઈ નથી. તો પછી એક કામ કરો, હા તમે જે 3 હપ્તા ભર્યા છે એ હપ્તા કેન્સલ કરો, એ તમારા બાના પેટે જશે રૂપિયા, અને ફ્લેટ ખાલી કરી નાખો એટલે વાત થાય પૂરી. મારી વાત સાંભળો. અત્યારે છે ને મારા ધંધો બહુ ડીમ હાલે છે, મારો પગાર એટલો બધો નથી. જો ભાઈ, સમજ્યા? હું પણ અહીંયા બિલ્ડર લાઇનમાં મારા ફ્લેટ વેચવા માટે જ બેઠો છું. તમે નહીં લો તો બીજો કોઈ વ્યક્તિ લાઇનમાં ઊભો જ છે, અને મારી ડિમાન્ડ પણ એટલી છે. હવે હું મારા પ્રોજેક્ટમાં હવે આટલી નુકસાની તો સહન ના જ કરી શકું ને. તમારી પાસે પૈસા હોય ના હોય, મારે તે આગળ બધા લેણા ચડતા હોય, મારે તે રોલઅપ તો કરવું કે નહીં. તમે પૈસા જ નહીં છૂટા કરો તો પછી હું આગળવાળાને શું જવાબ આપું? મારી વાત સાંભળો. મારે ફ્લેટ તો નથી જ ખાલી કરવો. શું કામ પણ? એમાં એવું છે ને, પછી મારી પાસે કાંઈ બીજો આધાર જ નથી. તો આ આધાર ના હોય તો ભાડે રહેવા જતા રહો. તમારે અહીંયા ને અહીંયા ફ્લેટ ભાડે જોઈતો હોય તો ભાડેથી ફ્લેટ અપાવી દઉં. બાકી જો હા નહીં ચાલે ભાઈ. મને મારા પૈસાથી મતલબ છે, અને મારા પૈસા તમે ના આપી શકતા હોય તો તમારે ફ્લેટમાં રહેવાનો કોઈ હક નથી. તમે જ્યારે સિગ્નેચર કરી હતી ને, એના નિયમમાં પહેલા જ લખ્યું હતું કે પૈસા બાબતે કોઈ પણ માથાકૂટ ચલાવી લેવામાં નહીં આવે. મારી વાત સાંભળો તમે. જો હું તમને શું કહું છું કે એક હપ્તો વધારે પછી છેલ્લે ભરી દઉં તો. પણ પહેલા હપ્તો તો ભરો. તમારાથી હપ્તો જ નથી ભરાતો. પણ અત્યારે હવે હું કેવું, મારથી હપ્તો ભરી શકું એવી હાલત નથી, એટલે કહું છું. તો પછી તમારે જે કરવું એ કરો. મને છે ને મારો ફ્લેટ જોવા માટે પાર્ટીઓ આવી રહી છે, એટલે મારે છે ને બધું એડજસ્ટ કરવાનું હોય. તમારી જેવા 2-4 વ્યક્તિઓ પણ જો અમારે મળે ને તો પછી આ જે કાંઈ પણ નફો છે એ બધો જતો જ રહે ભાઈ. આમ ભેગું નહીં થાય. મેં તમે ફ્લેટ રાખ્યો ત્યારે જ તમારી સાથે ચોખ્ખી ચર્ચા કરી હતી કે તમારે છે ને મને મારા પૈસા સમયસર આપવાના રહેશે, અને ફ્લેટમાં છે ને તમારે રહેવું હોય તો શાંતિથી રહેવાનું થશે. આ તમે મગજમારી બહુ કરો છો જ્યારે હોય ત્યારે, કે અહીંયા તમે સાફ નથી કરતા, પેલું નથી કરતા. હવે તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે અમે બધું રાખીએ છીએ, તો અમને અમારા પૈસા તો આપો. કાંઈ હોય તો આપું ને. તો ઠીક છે, એક કામ કરું છું, હું મારા મજૂરોને કહી દઉં છું. એ મજૂર લોકો છે ને તમારો સામાન બહાર ફેંકી દેશે. તમારે જે કરવું એ કરો. આ તમે શું બોલો છો? ના ના, તો પછી અમારે કરવું શું? તમે ફ્લેટ ખાલી નથી કરતા, તમે આવીને અહીંયા રોજના રહો છો. છેલ્લા 4 મહિનાથી તમે મને લબડાવો છો. તો વાત હાચી, પણ અત્યારે સમય જ મારો એવો હાલે છે. સમય મારો એવો જ ચાલે છે. મારી પાસે કોઈ પૈસા નથી, અને મારું રોકાણ છે આમાં ભાઈ. મને છે ને મારા રોકાણમાંથી છૂટું થવું છે. એક કામ કરો. શું? હું છે ને મારા સસરાનું એડ્રેસ તમને આપું છું. તમે એના ઘરે જઈને પૈસા માંગો એટલે આપી દઈએ તમને. હું શું કામ ત્યાં લેવા જાઉં? પ્લીઝ એટલું તો કરો. એ મારા હારાની બહુ હારા છે તમ તારે. હે ઠીક છે, હું ત્યાં જઈશ, મારા માણસને મોકલીશ, અથવા તો હું મારી રીતે ત્યાં જતો આવતો હોઈશ તો હું આંટો મારી લઈશ. પણ જો પૈસા ત્યાંથી ના આપ્યા તો તમારું 60% વ્યાજ છે ને એ ડબલ થશે. કાંઈ વાંધો નહીં. તમને આ જાઓ ને એટલે મેળ આવી જાય. લાવો હું એડ્રેસ લખી દઉં. લાવો લખો આમાં. પૈસા સમયસર અપાતા નથી તો પછી ફ્લેટ રાખો છો શું કામ? શું કામ ને તમારે આવી બધી હાઈફાઈ સુવિધાઓ ભોગવવી છે? તમને ખબર જ છે કે તમારું લેવલ છે ભાડા ભરવાનું, તો ભાડા ભરો ને ભાઈ. આ બીજી શેરીમાં જ ત્યાં ગંગાનગરમાં આવશે. હા હા, વાંધો નહીં, પહોંચી જઈશ. 24 નંબર, વાંધો નહીં, મળી લઈશ. હા હા, વળી રહી તમ તારે. દર વખતે હપ્તાનું અહીંથી જ સેટિંગ કરવાનું છે તો દર વખતનું કરતો આવું નક્કી. એમ કરજો ને કાંક તમ તારે એને, અને મારા હાલતની વાત કરજો. એ તમ
તારે જ્ઞાન તમે ફોન કરી દેજો. તમારી હાલત કઈ મારે ને આ જઈને ના જણાવવાની હોય. એટલું કામ કરો ભાઈ, એક માનવતાના નાતે. માનવતાના નાતે તમને ફ્લેટ આપ્યો એ ઓછો છે? ઉપરથી આ સેવાનું કામ કરવાનું, તમારા પૈસા સલવાયેલા મારે લેવા દેવાના? તમે જઈ આવજો ને ભાઈ. હા, હવે જઈ આવીશ. કોણ જાણે કેવા કેવા લોકો મળ્યા છે મને, બધા આવા છે. કહું છું કે ઓલા કનુભાઈને તમે ફોન કરવાના હતા પેમેન્ટ માટે, આવી ગયું કે નહીં? એ તો કરી દીધો છે ને ફોન. એ તો બધા ગૂગલ પેમાં મોકલી દેશે હવે. એને પછી વારે વારે ફોન કરવાનું મને સારું નહીં લાગતું. પણ અત્યારના જમાનામાં તમને ખબર જ છે ને કે જેટલી સુવિધા વધી એટલી દુવિધા ઊભી થઈ છે. અત્યારે મારા ખ્યાલથી તો કોઈ દુવિધા મને તો નથી નડી, પણ મારું તો બધું કામ ગૂગલ પેથી જ ચાલે છે. જે દિવસની મજા આવે છે ને આજ પૈસા લેવાની, આપવાની, વાપરવાની. પણ આ ઓનલાઈન પેમેન્ટ બધું બંધ કરી દો ને. પણ આપણે ક્યાં એટલો બધો મોટો વહીવટ કરવાનો હોય છે? આપણે બધું કેશથી કરતા હોય છે. આ નાના મોટા કામ હોય એમાં શું છે કે પૈસા આપણે પાસે માંગીએ અને આપવા આવવાનો હોય ને, તો કાલે આવીશ, પરમ દિવસે આવીશ, એના કરતાં આપણે કરીએ તો ગૂગલ પે નાખી દે ને તો સીધા બેંકમાં તો આવી જાય. હા, એ વાત તો સાચી છે, પણ અલા કરિયાણાવાળાને દર મહિને આપણે ખાતું જે છે બધાને એને બધાને આપવાના છે. કંઈ વાંધો નહીં, તું મને ખાલી એનો નંબર આપી દેજે. એ લોકો સ્કેનર મૂકેલું હોય ત્યાં. બહુ ટેન્શન નહીં રાખવાનું. હવે બધું જેટલું થાય ને એટલું ઓનલાઈન કરી લેવાનું. બહુ મોટા વહીવટ નહીં કરવાનો. સારું, ઠીક છે, તમે કહો ને એમ. બસ જ્યાં કંઈ હજી કોઈને આપવાના બાકી છે? અંદર આવો કે આવો. ભાઈ તમે જય કોણ? શ્રી કૃષ્ણ. બિલ્ડર છું અચ્છા અને પણ અમારા અગત્યની વાત કરવા માટે આવ્યો છું. હા હા, પણ પણ અમારા ઘરે અમારે કઈ પ્રોપર્ટી નથી હા, અમારે લેવાની. પ્રોપર્ટી નથી લેવી. અને હજી અત્યારે હજી આ ઘરની લોન ચાલે છે પહેલા. લેવા વેચવા માટે નથી આવ્યો હું, મારા પૈસા લેવા માટે આવ્યો છું. તમારે મને પૈસા આપવાના છે, પૈસા આપી દો એટલે હું જતો રહું. અરે પણ તમારી પાસે તો અમારે શું પ્રોપર્ટી થોડી લીધી છે કે અમે તને રૂપિયા આપીએ ભાઈ. અને તમને અમે ઓળખતા નથી, તમે હા. છો કોણ, અને અમે ક્યાંક એવું કઈ ઇન્વેસ્ટમેન્ટ નથી કર્યું, તમારી સાથે એવી કોઈ ડીલ નથી કરી, તો પછી શેના પૈસા? હું બિલ્ડર છું. હા, દેવ તમે નામ છે મારું. અને આ ઓલપાડ વિસ્તારની અંદર મારી આખી કન્સ્ટ્રક્શનની સાઇટ ચાલે છે. હમ. તમારો જમાઈ છે અશોક, હા ઓળખો છો હા હા કે એને નથી ઓળખતા? ઓળખીએ જ નહીં અમારી દીકરીનો ઘરવાળાને તો. હા, તો એ ક્યાં રહે છે એ પણ ઓળખતા હશો કે નથી અરે ખબર? કેટલી અજીબ અજીબ સવાલ પૂછો છો મારા ભાઈ. અરે મારી દીકરીને જમાએ ફ્લેટ લીધો હોય તેમાં રૂપિયા અમારી પાસે થોડી માંગવા આવવાના હોય. અને તમને આ એડ્રેસ કોણે આપ્યું અમારા ઘરનું? તમારા જમાઈએ મને વાત કરી છે કે તમારા જે બાકી રહેતા હપ્તાના રૂપિયા છે એ બધા તમે લોકો જ ચૂકવવાના છો. અરે પણ અમારે કોઈ વાત જ નથી થઈ, ચર્ચા નથી થઈ, તમે કેવી રીતે રૂપિયા આપી અને શકીએ તમે? પહેલી એક વાત કે એને જે એડ્રેસ લખાવ્યું હોય તો તમે કઈ રીતે આવી શકો આવી રીતે? અમને એને કોઈ વાત નથી કરી, કોઈ જાણ નથી કરી, તો પછી? આ તમારો જમાઈ છે, હા હા, તમારી ઓફિસમાં બેઠો છે અને વિડીયોમાં શું કહી રહ્યો છે વાત સાંભળી લો એટલે તમને ખબર પડી જાય કે મારા જે કંઈ પણ હપ્તાના 4 હપ્તાના રૂપિયા બાકી છે, બરોબર, 4 હપ્તાથી મને લબડાવે છે. અને જો તમે લોકો પૈસા ના આપવાના હોય ને તમારે આ બધું ના કરવું હોય તો પછી મને કહી દો એટલે મારા માણસોને બોલાવવું અને પછી બધું ખાલી કરાવવું. તમારી દીકરી, તમારો જમાઈ, એને જે કરવું હોય કરે ભાઈ. ના ના, એને હપ્તા કેટલા ભર્યા છે? 3 ભર્યા છે, 4 મહિનાના હપ્તા છેલ્લા બાકી છે અને ટોટલ 3.5 લાખ રૂપિયા જેવી રકમ મારે અત્યારે લેવાની થાય છે. જો એ હપ્તા એ ભરશે કન્ટિન્યુ તો આગળનું બધું થશે, બાકી બધું કંઈ પણ પહેલા આ બિલ્ડરને તો ખાલી જે કન્ડિશનના રૂપિયા જ આપવાના હોય, લોન વાળા હપ્તા લેવા આવે. તમે લોન વાળા તો છે નહીં, બેંક બધું વાળા. બ્લેકમાં કરાવ્યું છે એમણે. હા, મારી સાથે જે કંઈ પણ કરાર કરવામાં આવ્યો હતો એમાં એમણે એમ જ કહ્યું હતું કે એમની પાસે કોઈ એવા કોઈ પ્રૂફ નથી, પુરાવા નથી કે જેનાથી લોન થઈ શકે. તો મારા હસ્તક એમણે બધું કરાવ્યું છે એટલે મારા રૂપિયા ભાઈ ફસાઈને પડ્યા છે. 60 લાખ રૂપિયાનો ફ્લેટ છે એમાંથી 4 લાખ રૂપિયા એને ભર્યા છે, બાકીના 3.5 લાખ રૂપિયા અત્યારે ભરવાના છે. તો મને આપી દો એટલે હું મારા રૂપિયા લઈને જાઉં. જો આવી તમે રૂપિયા ના આપી શકીએ પહેલા તમે જમાઈને વાત કરી લો તો જ ખબર પડે ને, રૂપિયાના વ્યવહાર આમ ન થાય. અને જમાઈ અમને ફોન પણ નથી કર્યો. કુમાર સાથે વાત તો કરી લો. આ તમારો જમાઈ છે, આવી રીતના એક્સપેન્સિવ ફોન છે, પડે નહીં, 1.5 લાખ રૂપિયાનો ફોન. હા, હેલો અશોક કુમાર. આ કોણ ભાઈને તમે મોકલ્યા છે? કોઈ બિલ્ડર બોલે છે? દેવ? અરે પણ તમારે મને ઇન્ફોર્મેશન તો આપવી જોઈએ ને કે હું આ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરું છું, હું કંઈ પ્રોપર્ટી લેવા માંગુ છું, મારાથી હપ્તા ભરાય કે નહીં ભરાય.
લાવો હું વાત અરે મૂકી દીધો ફોન એને. હા મેં પ્રોપર્ટી લીધી છે ને મારા હપ્તા ચુકાઈ ગયા છે, તમારે ભરવાના રહેશે. એટલે કાંઈ વાંધો નહીં, હવે વાત થઈ ગઈ છે મને તો મારા રૂપિયા પૈસા આપી દો. આપો. હા કેટલા ભાઈ, હપ્તા થાય છે તમારા 3 હપ્તાના? 3.5 લાખ રૂપિયા. પણ અત્યારે એટલા બધા નહીં હોય. તમારે જે કરવું હોય કરો. જો તમારી પાસે રૂપિયા ના હોય તો તમે મને વાત કરી દો, હું છે ને ત્યાંથી બધો વહીવટ કરાવી લઉં. કારણ કે મારે છે ને આવા માણસો જોઈતા જ નથી. એક તો કકળાટ છે તમારો આ જમાઈ ને તમારી દીકરી આખો દિવસ છે ને ફ્લેટના બધા લોકોને હેરાન જ કરતા હોય છે. જુઓ, કબાટમાંથી રૂપિયા મૂક્યા નહીં આપો. ફ્લેટ રાખતા શું કામ હશે? તેવર નહોતી પૈસા આપવાની તો. જુઓ પેલા ભાઈ, વિચાર કરાય ને કે આમાં હું આગળ જતા બધું ભરી શકીશ કે નહીં ભરી શકું એમ. જુઓ ભાઈ, બધાની પરિસ્થિતિ સરખી ન હોય. તમને રૂપિયા થોડાક આપી દે છે ને. પૂરા છે. એનું કંઈ તમે મને કંઈ લખીને તો આપશો કે નહીં? લખવા બખવાનું ના હોય, તમારા જમાઈને કહી દેવાનું કે રૂપિયા અપાઈ ગયા છે. હવે એમાં કઈ લખવાનું થોડી હોય. આટલો મોટો ફ્લેટ આપ્યો તમારા જમાઈને, મેં કઈ લખાણ નથી લીધું. હાલી નીકળ્યા છો તે. બીજી વાર પાછો આવીશ તો હપ્તાના પૈસા નહીં આપે તો. પણ અશોકે આવું શું કામ કર્યું હશે? મને તો એ જ નથી સમજાતું. આ પપ્પા કેટલા ગુસ્સે હતા. એ ભગવાન. આવી ગયા? હા, થઈ ગયા બધા વહીવટ તમારા? ક્યાં વહીવટની વાત કરશો? એ જ વહીવટ જે તમે મારા ઘરે મોકલ્યું હતું. તું અહીંયા કાંઈ સમાચાર પૂગી ગયા એમ ને? તો પૂગી જ જાય ને. કેમ મારા મા બાપ મને વાત ન કરે કે આપણા જમાઈ રાજા શું કરી રહ્યા છે? જો એમાં એવું છે કે આ વખતે ના કહી હતી ને મેં તમને કે આપણે ફ્લેટ નથી લેવો, નાનું મકાન છે તો નાનું, મને ફાવશે. તો શું જરૂરત હતી આ ફ્લેટ લેવાની? એમાં એવું છે કે પછી ઉપાધિ નહીં એમ, આખું જીવન આમાં કાઢવાનું એટલે થોડુંક મોટું મકાન હોય ને. હા પણ અત્યારે મારા મા બાપને ઉપાધિ થાય એનું શું કરવાનું? લે, તારા મા બાપને શું ઉપાધિ છે? હવે જો મારી વાત સાંભળ. હવે એને કોઈ સંતાનમાં તો કોઈ છે નહીં તારી સિવાય, તો પછી હવે એટલી મદદ કરી એમાં શું હોય ને? આવી તો વાહ. અને એ લોકોને જ્યારે જરૂર હોય છે, એ લોકો માંદા સાજા પડે છે, તો હું તમને મૂકીને જઈ શકું છું? નથી જઈ શકતી ને. તો અત્યારે આપણે એ લોકોની પ્રોપર્ટી પર નજર શું કામ રાખવી જોઈએ? ફાલ્ગુની, જો મારી વાત સાંભળો. એમાં એવું હતું કે અત્યારે છે નકર આ બધું વહી જાય એમ હતું. મારે શું કરવું પછી? હા પણ તો એ પહેલા વિચારવાનું હોય ને. હું ખુશ હતી ને નાના મકાનમાં. મેં તો કહ્યું નહોતું કે મને મોટું મકાન લઈ દો. તો પછી તમારે આ વહીવટ કરવાની શું જરૂર? મારા બાપાની ઉપર કર્યો છે આ વહીવટ? ના ના, એવું નથી. હવે પણ તું એક રીતે વિચાર કરતો હે કે તું એની દીકરી છો, બરોબર? હવે તારે કોઈ ભાઈ નથી, તો અત્યારે એની પાસે પૈસા તો થોડા ઘણા તો પડ્યા જ હોય. એટલે મતલબમાં મેં એને ન્યા મોકલ્યો ને બીજા હગામાં શું છે કે ભાઈ નથી તો શું થઈ ગયું? એ લોકોને જ્યાં સુધી એ લોકો જીવે મરે ત્યાં સુધી એ લોકોનું પોતાનું તો જોવાનું હોય ને. અને તમને ખબર છે કે પપ્પા પાસે હવે એટલું કામ નથી, તો સમજવું જોઈએ. હું સમજવું. મદદ કરવાની જગ્યાએ તમે અત્યારે એમની પાસેથી પૈસા માંગો છો આવી રીતે. હું એને પૈસા પાછા આપી દે એક દિવસ, બસ. એક દિવસ આવશે ને ત્યાં સુધી એ બંને ઉપર જતા રહ્યા હશે. તમારો એક દિવસ આવી રહ્યો. એવું નથી, આ બધું સમય ઉપર હોય. જો ફાલ્ગુની, અત્યારે મારો એવો સમય હાલે છે, પછી મતલબમાં એને કાંઈક બીમારી આવી પછી આપણે જ સેવા કરવાની છે ને એની. એ કરતાં પહેલેથી આવી રીતે હોય તો આપણા મનમાં જરી કંઈ કાંઈ સ્વાર્થ ન રહે. આપણને એમ થાય કે નહીં કે આપણી મદદ એણે કરી હતી એટલે આપણે સેવા કરવી. તારા મનમાં એવું ન હોય, પણ મતલબ મારા મનમાં તો એવું હોય. તમારા મનમાં શું છે ને એ બધું હું જાણું છું. તમને તો છે ને અત્યારથી મારા બાપની પ્રોપર્ટી પર નજર છે કે જે છે ને એ બધું તારું જ છે. એટલે ભલે તને પહેલેથી મળી જાય, કદાચ મારા બાપને દાન ધર્મ કરવાનું મન થઈ ગયું અને દાનમાં આપી દીધું તો એટલે એ પહેલા પચાવી લેવું છે બધું. તો મારી વાત સાંભળ. મારી વાત તમે સાંભળો. આ વહીવટ છે ને બીજી વાર ના થવો જોઈએ. તમારે જે કરવું હોય ને એ કરજો, પણ બીજી વખત આવી રીતે પેલો બિલ્ડર મારા પપ્પાના ઘરે ના જવો જોઈએ. હવે એમાં એવું છે કે કદાચ મને ફોન કરે ને હું સ્વિચ ઓફ કરી દઉં, આ એક વાત છે. તો હવે એને છે ને એનું ઘર જ જોયું છે ને એને ખબર છે કે net પૈસા આપે એટલે કદાચ જાય તો કઈ કહેવાય નહીં. હવે એટલે દોડ દયા તો તમે જ બન્યા ને. મારા મા બાપનું એ લોકો એમને કઈ ખબર નહોતી તો હામે કરીને બધું બતાવ્યું કે અહીંયા જવાનું ને અહીંયાથી પૈસા લાવવાના.
1-2 રૂપિયાની વાત નહોતી. 3.5 લાખ રૂપિયા કઈ એમ ઘરમાં પડ્યા હોય? પણ હવે 3.5 લાખની નહીં જરૂર પડે, કારણ કે આ કેટલા 3-4 હપ્તા કાંક હતા, એટલે હવે ઓછા પૈસાની છે. ત્યાં તો કાંક સેટિંગ નહીં હા, થયું. એટલે ઓછા પૈસા પણ મારા બાપે જ ભરવાના છે એમ? તો એક કામ કરીએ, મારા મા બાપને પણ અહીંયા જ રહેવા બોલાવી દઈએ, કહીએ કે અહીંયા જ રહો, ને એવું હોય ને તો અડધું અંદર હિસ્સો પણ લખાવી દઈએ ફ્લેટમાં. એટલે એવું થોડું હોય કાંઈ, ઈ થોડા અહીંયા આવે ઈ, એટલે ઈ હાવ એવા નથી, સમજી? હા, એમ કહો ને કે મારે બોલાવાય નથી, એમ બોલો ને. ઈ બધું હાલ્યા કરે, પણ આ જમવાનું હું બનાવ્યું છે કે કાંઈ નથી બનાવ્યું. આ ફોન આવ્યો ને ત્યારથી મારું મગજ ફરી ગયું છે. બહુ કરી હો, તે કઈ જમવાનું નથી બનાવ્યું હે? હવે મારે જ કંઈક કરવું પડશે. તમે શું કરવાના હતા? આજે કર્યું છે ને એ કાંઈ ઓછું નથી. ના પાડી હતી તમને કે જે વહીવટ આપણાથી થતા ને હોય ને, ચાદર હોય ને એટલા જ પગ ફેલાવાના, પણ ના, તમારે તો ચાદર મોટી કરવી હતી. ભાઈ તું હવે સાદર ને પથારીને ને એક બાજુ મૂક, અને મને ભૂખ લાગી છે, એનું કાંક કર. નહીં બને જમવાનું આજે. મારું છે ને અત્યારે મગજ કામ નથી કરતું. આ પપ્પાનો ફોન આવ્યો ને, મારી પર બહુ ગુસ્સો થયા હતા, એટલે છે ને એમ મને સમજ નથી પડતી કે હવે હું શું કરું. તમારે જે ખાવું હોય ને બહાર ખાઈ લો. ખાઈ આવું એમાં હું. તમારા હારે લેતા આવજો. કેમ ગુસ્સામાં બેઠા છો? ગુસ્સામાં જ બેસીને તો શું કરે? હવે આ મને કંઈ સમજણ નથી પડતી કે આ આપણા દીકરીના ઘરે શું થવા જઈ રહ્યું છે. આ ઘર એનું ભાંગશે કે તૂટશે મને નથી કંઈ ખબર પડતી. આ ઘર ભાંગવાની તૂટવાની ક્યાં વાત આવી? શું થયું? અને તમારા મનમાં વિચાર કયા ચાલી રહ્યા છે? મારા મનમાં વિચાર એ ચાલી રહ્યા છે કે આવી રીતે આ બિલ્ડર આપણા ઘરે આવે, એટલે અશોક કુમાર આપણા બિલ્ડરને આપણા ઘરે મોકલે, પૈસા લઈ જાય, એનું કોઈ આપણી પાસે લખાણ નથી, કોઈ પૈસા કેવી રીતે ક્યાં વેડફે છે, કેવી રીતના આપે છે. આપણે સસરા છીએ, આપણે વડીલ છે, તો કમસે કમ પૂછાય તો ખરા ને કે આ પ્રોપર્ટી આ જગ્યાએ વસાવા જેવી છે કે નહીં. અને પહેલાં તો એ કે આપણી જેટલી પગ લાંબા હોય એટલી જ પછડી હોવી જોઈએ ને. આ તો પગ બહાર કાઢી નાખે છે, પૈસા ભરાતા નહીં મળે તો શું જરૂર હતી આ બધું લેવાની? એ તો હું કહેવા માંગુ છું કે દીકરી અને જમાએ જો એની પ્રોપર્ટી લીધી હોય ને, તો જમાએ આવી રીતના બિલ્ડરને આપણા ઘરનું એડ્રેસ આપીને એવું કહેવાય જ નહીં કે મારા સસરાના ઘરેથી રૂપિયા લઈ આવજો. અરે આ તો એની પગ ટૂંકા પડે છે અને લઈ લે છે વસ્તુ, અને પૈસા પછી આપણે ભરવાના? હા, કઈ રીતે વાત થઈ? હા, હજી આપણે એને કંઈક સજેશન કર્યું હોય, આપણે મદદ કરી શકવાના હોય તો ઠીક છે, પણ આપણે ક્યાંથી લાવીને ભરશું? કાલે સુધી બીજું કંઈ કામ કરશે તો? કહું છું કે આ દીકરીને ખબર હશે કે આ જમાએ અહીંયા રૂપિયા લેવા મોકલ્યા હતા. એ જ તો કહું છું, એ પણ આપણે નથી ફોન કરતી, નથી આપણે પૂછતી, નથી તને પૂછતી. આપણે પૂછે તો આપણે કાંઈ ખબર તો પડે ને. સીધો વ્યક્તિ જ આપણા ઘરે આવી જાય અને સીધા આપણે પૈસા જ આપી દેવાના. જો એ બિલ્ડર સીધો ઘરે આવી ગયો અને રૂપિયા માંગ્યા, અને એટલા માટે જ મને કે ફ્રોડ હશે એટલા માટે મેં તમને અશોક કુમાર સાથે વાત કરાવી, અને વાત કરાવી એનોય વાંધો નથી, રૂપિયા આપી દે એનો વાંધો નથી, પણ આ વાત તો ખોટી જ થાય. અને બિલ્ડરની સામે આપણા જમાઈના વગોણા પણ ન કરાય. કોઈક વ્યક્તિની ને મોકલા હોય આપણે સાથે રૂપિયા લેવા માટે, એને આપી દેવા જોઈએ. નકર ત્યારે જ મગજમારી કરી નહીં બિલ્ડરને કાઢી મૂકત. અરે હું તો કંઈ પણ બાનું પણ કાઢી દેતો કે આટલા બધા પૈસા થોડા ઘરમાં હોય, પણ આ તો શું છે કે આપણા જમાઈની ઇજ્જત રાખવા માટે મારે આપી દેવા પડ્યા. આ ઇજ્જતમાં મને એમ લાગે છે કે જમાઈ આ ફોલીને ફૂંક મારીને આપણને ખાઈ જાય. પણ આપણે પણ મૂર્ખા છીએ ને, એ આપણી સાથે વાત નથી કરતા, આપણે એની સાથે વાત નથી કરતા. આ બધી છે ને ચર્ચા બેસીને કરી લેવી જોઈએ, અને છેલ્લે કાંઈ નહીં હોય તો આપણી દીકરીએ તો આપણે ફોન કરવો જોઈએ ને. જુઓ, આ બાબતમાં તમે જમાઈને કે દીકરીને કાંઈ કહેતા નહીં. જે પણ કાંઈ કહેવાનું હશે ને તો હું ફાલ્ગુનીને કહીશ. તો કહેવું તો પડશે ને, જણાવવું તો પડશે જ ને. અરે પણ તમારી કહેવાની રીત અલગ હશે અને મારી કહેવાની રીત અલગ હશે. તમે બાપ છો ને એટલે ગુસ્સેથી કહેશો, પણ હું ફાલ્ગુની સાથે વાત કરીશ વ્યવસ્થિત. અરે પણ મને તો એવું લાગે છે કદાચ આપણી દીકરીની આ જાણ બાદ, પણ આપણી દીકરી કરતાં જાણ પણ, અરે આપણી દીકરીને ખબર પણ નહીં આ વાતની, તો શું કરશું આપણે? શું ખબર ન હોય? આ એક ઘરમાં પતિ પત્ની રહેતા હોય તો એ ખબર ન હોય? મને જમાઈ પર વિશ્વાસ નથી બેસતો. હવે જમાઈ પર વિશ્વાસ ન બેસે તો એમ રૂપિયા આપી દીધા ને બિલ્ડરને, કાંઈ પણ કીધા વગરના? હે? પણ હું જો વારે વારે થાય ને તો સારું નહીં લાગે, કારણ કે બિલ્ડર જતાં જતાં આપણે બોલીને ગયો છે કે ફરી પાછો આવીશ, એટલે એનો અર્થ એવો થાય કે આ નહીં હપ્તા ભરશે તો નહીં આપવાના ને. આપણે એકવાર આપી દીધા પણ ઠેકો તો લેવાનો નથી જમાઈનો આપણે. અત્યાર સુધી આપણા જમાઈ જે પૈસા ભર્યા અને આપણે જે ભર્યા હોય તો બધા જાય જ ને પછી.
ખરેખર તમારું જે મગજ છે ને એ એકદમ બંધ થઈ ગયું છે, એમાં હડતાલ લાગી ગઈ છે. કેવી વાત કરે છે તું? આપણે નહીં આપશું તો એ પણ નહીં આપશે તો પૈસા તો જાય ને, જે ભર્યા હોય તે, આપણા હોય કે જમાઈ ના હોય. જમાઈ પાસેથી રૂપિયા લઈ લેવાના, એની પાસે નહીં હોય ને એટલે આપણી પાસે મંગાવ્યા હશે અને બિલ્ડરને અહીંયા મોકલી દીધા હશે, અને વેટ થશે ને તો આપી દેશે, ને નહીં આપે ને તો માંગી લે, ઉઘરાણી કરશું. કઈ વાંધો નહીં, જો ફાલ્ગુનીનો ફોન આવે કે નહીં આવે તું સામેથી ફોન કરીને પૂછી લેજે કે આ રીતનું થયું છે. ફોન કરીને નહીં, એને હું ઘરે જ બોલાવી લઈશ બસ. હા તો ઘરે વિરાટ, બોલાવ. અને જો એના ઘરે જઈને વાત કરશું ને તો આજુબાજુને ખબર પડી જાય કે આ છોકરી એના ઘરવાળાને એના પિયરમાં મોકલાતા અને રૂપિયા લઈને આવ્યા છે. કઈ વાંધો નહીં, જ્યારે ઘરે આવે ને ત્યારે બધી વાત કરીને એક ચોખવટ કરી લેવાની જરૂર છે આપણે, બસ. એટલે આપણે ખબર પડે કે હવે આપણે આગળ શું કરવાનું છે. ખરેખર તમારું મગજ છે કે ભગવાનના માટલું બનાવી ખબર નથી પડતી. કે આની તો બાપુ છું કે હું ફાલ્ગુની સાથે વાત કરી લઈશ. કઈ વાંધો નહીં, તને આવી જવા દે, એ આવશે ને પછી ચર્ચા કરી લેવાની જે કરવી હોય તે. ઠીક છે, હવે ખબર નથી પડતી આ દીકરી છે કે પછી માથે જ પડી છે આપણને. આની કરતાં દીકરો હોય ને તો આપણને સારું પડે. દીકરો હોય કે દીકરી હોય કઈ ફરક નહીં પડે, પરંતુ સંભાળીને ચાલતા હોય ને તો આવું બસ. કાંઈ થતું નથી. આવો આવો. રેવા છે થઈ ગયો? આવું જ ને. બસ. મને મારા પૈસાથી મતલબ હોય ભાઈ. હા પછી તમે લોકો આમ કરો ને તેમ એટલે કરો. હવે તો રાયડું નાખો માં, એમ કહું છું. તમને તમારા હપ્તાના પૈસા મળી ગયા? હે? મળી ગયા. બસ તો હા, એક હપ્તાના મળ્યા, પણ બાકીના પછી શું કરશું? મતલબ કે આ વખતે તમે 4 હપ્તાના ચૂકવી દીધા, પછી આવતા મહિને હશે તમારી પાસે રૂપિયા? ત્યાં વહી જવાનું એડ્રેસ એટલે જ લખીને આપ્યું છે, એટલે છે ને કાગળિયું તમારે હાસવીને રાખવાનું છે. અને આમે હવે તો તમે ભાડ્યું જ છે, કાગળિયાની જરૂર નથી. મારે ત્યાં ક્યાંય જવું નથી હા ભાઈ. મારે છે ને એ લોકોના મોઢાય નથી જોવા. તમને ખબર છે કેમ? કેવા લોકો છે? કેવા? અપમાન કરતા હતા મારું. મને કહે કે અમે ફ્લેટ લીધો નથી તો અમે શું કામ રૂપિયા ભરીએ ને અમારી પાસે કઈ છે નહીં. હા તો તમે જ્યારે ફોન કર્યો ત્યારે તો સાચું માન્યા એ લોકો. એ છે ને એમાં એવું છે કે એમ જો એ બળેતરા બોલતી હોય, સમજ્યા ભાઈ? જો સવારે હું કેમ વાત કરતો તો આમ હાથ ફેલાવતો હતો કે મારે ફ્લેટ જોતો, પણ હું કહું અત્યારે આ સમય બલવાને હે કીધું હતું ને, આ પૈસા ચૂકવાઈ ગયા એટલે, બાકી જ્યારે પૈસા ના ચૂકવાના હોત ને તો અત્યારે હજી પગાર ને હાથ ઈ બધું છે ને. દોડતા જ હોત. મારી વાત સાંભળો, એ મારી બેંક છે, એની છોકરીનું રાખું, સમજ્યા? એની છોકરીને તમે જોવો ને તો તમે કે હું રૂપનો અંબારામ લઈ આવ્યો છું અને શણગારું છું એવી રીતે. તો પછી એટલે એટલી ફરજ તો એની બને જ છે કે જમાઈ જ્યારે મતલબમાં તકલીફમાં હોય ને ત્યારે જમાઈની મદદ કરવી. ખોટું કામ કરો છો તમે. કેમ? તમારે છે ને હા આ જે બધું હપ્તેથી બધું સિસ્ટમમાં ગોઠવું ને એના કરતાં રોકડેથી લઈ લેવાય. અને આમે તે તમારા સસરા નહીં તો કરોડપતિ છે જ તે. મોટો બંગલો છે, જોયો મેં. ઈ મોટો બંગલો છે વાત છે, પણ એટલા બધા આમ કરોડપતિ કઈ એક એટલી કેપેસિટી મતલબમાં એટલી બધી નથી. આ જે વ્યક્તિ એકી બરાબર. સાથે 3 લાખ રૂપિયા આપી શકતો હોય એની પાસે તો હોય કે ના હોય? હે, 3.5 લાખ રૂપિયાની રકમ વગર વિચારી આપી દીધી તિજોરીમાંથી કાઢીને. એ મારી વાત સાંભળો, એમાં એવું છે ને કે હજી એની પાસે પડ્યા છે, એટલે જ કહું છું કે ત્યાંથી જેટલા હપ્તા નીકળે ને બધાય પૂરા એને જ કરવાના છે. હું શું કહું, હું તમારો ફ્લેટ આ ફ્રીમાં કરાવડાવી દઉં. તમે થોડાક આમ તમારા સસરાને સ્કીમમાં ઉતારો ને, આપણા ફ્લેટ બતાવો એમને. અત્યારે જો હાલી 2-3 ફ્લેટ વેચાય એમના થકી તો તમારો ફ્લેટમાં પજાવ. મારી વાત સાંભળો, અત્યારે છે ને એને બાટલો સટકી ગયેલો હોય છે, સમજ્યા? હમ. કારણ કે એ બાપ, એની ભા અને એની દીકરી ત્રણે અત્યારે એક થઈ જાય ને બાર જ લકરું ખરાબ બોલતા હશે. પણ આ કદાચ મને કોક 50,000 રૂપિયા આપેલ મારો ગમે એટલું ખરાબ બોલે ને આપણે હાલે, સમજ્યા? ખરેખર હરામી માણસ તો છો જ તે તમે. હે? જો, મતલબ એમ નહીં, મતલબ એમ કે કોઈનું કેવી રીતના કરી નાખવું એ તમને બહુ સારી રીતે આવડે. તમારા ઓહો. સસરાને નથી મૂકતા તો પછી મારો તો શું વિચાર કરશો તમે? બરોબર. જો હમ. તમને સ્કીમ આપું છું, 4 ફ્લેટ વેચાવો, તમારો ફ્લેટ મફત જાઓ, કોઈ હપ્તા જ નહીં ભરવાના, અને હપ્તાના નામે રૂપિયા હું તમારા સસરા પાસેથી લેતો રહીશ અને તમને રૂપિયા એ અંબાવી દઈશ, અડધા તમારા અડધા મારા. બોલો, 2 કામ થશે, ફ્લેટ મફત થશે, ઉપરથી કમાણી થશે, અને દર મહિને 60,000નો હપ્તો તમે ભરો છો તો 30,000 વગર કામ કરીએ તમને મળશે. તો હારામાં હારું થઈ જાય, હે? અને પણ આમાં 4 ફ્લેટ વેચાવડાવવા પડશે. તમારા સસરાને એક સાથે રોકડામાં એ 4 ફ્લેટ લેવા પડશે તો પણ થશે. એ અત્યારે બાટલીમાં એવી રીતે નથી ઉતરે એમ કહું છું. એમાં એવું છે ને કે જો એમાં એવું છે કે અત્યારે છે ને મતલબમાં ત્રણે મગજ એક હરખા થઈ ગયા છે, હું એમ કહું છું. હમ. એટલે મતલબમાં એમ, અને મારે ઘરવાળી રહીને એને મને
બધું કીધું કે આવી રીતે થોડું હોય આમ ને તેમ ને. હવે આવી એની એકની એક દીકરી છે બરોબર, તો હવે એનો એકય ભાઈ નથી, તો આ બધું કોનું? મારું કે નહીં? તમારું હું જોઈ એને દીકરા જેવો જ કહેવાઉં કે નહીં? તો પછી આ મકાન શું કામ રાખ્યું તમે? તમારે ત્યાં જ બધું સેટિંગ કરી નાખાય ને. એમાં એવું છે ને કે પછી મારે બધું જોવાનું હોય ને, એ છેલ્લે મને ખબર છે કે બધું મારું જ છે, પણ ત્યાં જાઓ ને પછી ઝઘડો બગડો મારા હાહરા હારે મારથી થઈ ગયો, તો પછી એટલે મગજ વાળા તો ખરા તમે ખરેખર. આ તમારે જેટલું મગજ લગભગ આ દુનિયામાં કોઈને નહીં હોય. અને કદાચ હું તો કહું છું બહુ સારા બુદ્ધિ વાળા 1000 લોકો મર્યા હશે ને, પછી ભગવાને એક જ વ્યક્તિ બનાવ્યો ને તમે. કેટલું માઇન્ડ દોડે તમારું, એમ મતલબ કેટલું માઇન્ડ દોડે કે તમને ગણતરીની ખબર છે, તમને ક્યાંથી કોનું સેટિંગ કરાવી નાખવું એ ખબર છે. મને સીધો પરબારો તમારા સાસરિયા મોકલી દીધો, બિલ્ડર હોવા છતાંય મારે ત્યાં જવું પડ્યું અને ત્યાંથી રૂપિયા લઈને આવવા પડ્યા. એટલે ટેલેન્ટ તો કહેવાય તમારું. હજી મારા મામા મારા હાહરાની જ છે, બાકી હજી મારા મામાજી ને ફઈજી ને બધા બાકી બધાને ખંખેરવાના જ છે. એવું છે? હા. તો એ લોકોના ફ્લેટનું સેટિંગ કરાવો. મારે તો ફ્લેટ વેચવા છે, મારા ફ્લેટ વેચાય ને મને રૂપિયા મળે તો તમારું સેટિંગ થશે. હું હાલો ને કઈક વાત કરી બરોબર. હમ. હા, બાકી અત્યારે હવે કઈ ટેન્શન નથી. હવે આવતા મહિને છે જી છે. હા, આવતા મહિનાનું ટેન્શન મને છે કે હવે આવતા મહિને મારે કોના ઘરે જવું પડશે એમ. તમારા હું માટે ફોન ન ઉપાડું એટલે ડાયરેક્ટ ત્યાં પૂગી જવાનું બરોબર. પહોંચી જ જઈશ ને હવે. હા એમાં શું? હાલો હું જાઉં, મારે ફિલ્મ જોવા આ જવું. કહેવા માટે જ મને બોલાવ્યો તો. હમ. ખરો માણસ છે. ત્યાંથી એમ કહેતા હતા કે પર્સનલ વાત કરવી છે ને અહીંયા આવીને કે પૈસા મળી ગયા બસ વાત પૂરી. ક્યારની રાહ જોઉં છું, આ છોકરી હજી આવી કેમ નહીં? એના કરતાં હું એના ઘરે વહી ગઈ હોત ને તો સારું હતું. બધી વાત થઈ જાય ને મને. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. બેસ. કેમ છો? તબિયત સારી છે? અત્યાર સુધી સારી જ હતી, પણ હવે એમ લાગે છે કે બગડી જશે તબિયત. છો મમ્મી, હું જાણું છું કે તમે કઈ બાબતની વાત કરી રહ્યા છો. જો ફાલ્ગુની, હું તારા ઘરે આવી શકત, પણ હું નથી ઈચ્છતી કે મારા દીકરીના ઘરે જઈને ત્યાં બધા ભવાડા કરીને ગામને રાજી કરું અને બધાને ખબર પડે કે તારો ઘરવાળો અહીંયા બિલ્ડરોને મોકલે છે કે મારા સસરાના ઘરે જાઓ ને રૂપિયા લઈ આવો. શું અહીંયા કંઈ પૈસાના ઝાડ ઉગ્યા છે? હે કે ખેરવીને જમાઈ જે રૂપિયા માંગે એ આપી દેવાના? બિલ્ડરને હું કહેવાની જ હતી કે અમારા રૂપિયા આપવા નથી થતા, પણ તારા પપ્પા વધારે ગુસ્સો ન કરે ને એટલા માટે મેં મારા ગુસ્સાને કંટ્રોલ કરી અને પછી મેં કીધું કે તમે અશોક કુમારની સાથે વાત કરો અને એ કહે ને તો આપી દો, તો વળી આપી દીધા. સાચી વાત છે ને તમારી. હું ક્યાં કઈ કહું છું કે તમે લોકો ખોટા છે? ખોટા તો અશોક જ છે. મેં એમને સમજાવ્યા, વાત કરી એમની સાથે કે આવું ન કરાય. અને પહેલી વાત તો એ કે મેં તો એમને ના જ કહી હતી કે મકાન નાનું હોય કે મોટું, આપણે બંને જ્યાં ખુશ હોય ને એમાં જ ખુશ રહેવાનું. પણ એને ફ્લેટ લેવો હતો અને એના લીધે જ કરીને. અને એમ પણ પાછો 60 લાખ રૂપિયાનો ઓછા વધતા કે મારું રૂમ રસોડું તમને મળી ન છે 10-12 લાખમાં એવું લઈ લેવાય. આ કહેવાય છે ને પછડી હોય ને એટલી સોળતણા. કહ્યું મેં કે ચાદર હોય ને એટલા જ પગ ફેલાવા જોઈએ, પણ મારી વાત જ સમજવા તૈયાર નથી. હું પણ શું કરું? સમજાવું જ છું એમને. શરમ આવી જોઈએ પણ જમાઈને. આવી જ દીકરો જોઈએ ને. હોય તો બરાબર છે કે એને રૂપિયા આપીને લેખે લાગે, પણ આ જમાઈને રૂપિયા આપીને મને નથી લાગતું કે અમારા લેખે લાગશે. પણ હું પણ શું કરું? હું એને સમજાવીને થાકી ગઈ છું. કહ્યું કે હોય ને તો બિલ્ડરને કહો કે આ કોઈ બીજાને વેચી દે ફ્લેટ. આપણને નથી જોઈતો, કારણ કે આટલા મોંઘા ફ્લેટના આટલા મોંઘા EMI આપણાથી નહીં ભરાય. પણ એ સમજવા તૈયાર નથી કે કારણ એકવારનું. કે જો ફ્લેટ તો તમને લોકોને આસાનીથી મળી જ જાય લોન ઉપર, પણ કુમારના આગળ કંઈક સિબિલમાં નામ હશે, બસ આ સિબિલ ખરાબના કારણે લોન ન આપે. પણ બિલ્ડરને યારે તમારે કન્ડિશન મૂકી હતી કે થોડા રૂપિયા આપી દેવું અમે, તો પછી સમયસર આપી દેવાય ને. એ જ તો વાત છે ને કે થોડા એટલે કેટલે મોટા EMI છે, એટલું બધું એ ભરી શકે એમ જ નથી. તો શું કામને માટે ફ્લેટ લીધો? હું તો ખુશ જ હતી નાના મકાનમાં, પણ એ સમજવા તૈયાર થાય તો ને. અને પાછા મને શું કહે છે કે તારા ઘરે બીજું છે કોણ? તારા મા બાપ એકલા છે, તારો ભાઈ નથી, જે બધું છે એ તારું જ તો છે. પણ મેં કીધું એ બધું છે મારું, પણ હમણાં નહીં. મારા મા બાપ જીવે છે ત્યાં સુધી તો થોડું એ હું માંગવા નથી માંગતી. પણ એમની જમાઈને એમ થાય છે કે તારે ભાઈ નથી તો બધું તારું જ છે,
પણ એવો મતલબ તો નથી ને કે જમાઈ અમારા પર આધાર રાખે, અમારા પર નિર્ભર રહે. સાચી વાત છે તમારી. હું પણ એ જ કહેવા માંગુ છું કે જો જ્યાં સુધી ફાલ્ગુની, તું જે કહેવા માંગતી હોય તને જે સાચું લાગતું હોય તે, પણ મને તો સાચું એ લાગે છે કે જમાઈ જે કરી રહ્યા છે ને એ બરાબર નથી. આ સોસાયટી વાળાને બધાને ખબર પડશે ને તો લોકો એવું જ વિચારશે કે જમાઈને જો વેત નહોતો અને સારા એવા આ લોકોના લેવલના નહોતા તો એની દીકરીને એવા ઘરમાં મોકલાય જ નહીં કે જમાઈ સસરાની પ્રોપર્ટી પર ને સસરાના રૂપિયા ઉપર ધ્યાન રાખીને બે. પણ એમાં આપણો પણ વાંક નથી ને. પહેલા એ બધી મોટી મોટી વાતો કરતા હતા એટલે મને પણ એવું લાગ્યું કે હશે એમની પાસે બધું વ્યવસ્થિત અને એટલા માટે તમે તમારી દીકરી આપી હોય ને. પણ હવે આવું કરે છે તો હું પણ શું કરું? તમે જ કહો. અહીંયા આવી જાઓ. અહીંયા શું કામ આવે? એટલે તારે હજી આપણે લાંછન લગાવું છે આપણે ઘર પર? એ જ કહું છું કે બીજું હું શું કરી શકું આમાં? જો ફાલ્ગુની, જે થઈ ગયું એ થઈ ગયું, પણ હજી પણ જમાઈ પાસે સમય છે. વારંવાર આ રૂપિયા આપવામાં નહીં આવે અહીંયાથી. અને બિલ્ડર ધમકી આપીને ગયો છે કે 3 લાખ રૂપિયા આપો, પણ તારા પપ્પા પાસે એટલા બધા હતા નહીં ને તો 1-1.5 લાખનો વેચ થયો છે. હજી પાછા મને એમ લાગે છે કે થોડા દિવસ પછી જમાઈ પાછા મોકલે નહીં તો સારું. નહીં થાય એવું. હું અશોકને વાત કરીશ, સમજાવીશ પાછું કે આવી રીતે મારા મમ્મી પપ્પાને શું કામ હેરાન કરો છો. એક તો એમ પણ એ લોકો એકલા રહે છે ને એકલા જીવે છે, એમાં આવી રીતે કોઈ આવીને ટોર્ચર કર્યા કરે તો કોઈ કેવી રીતે સહન કરે? મને બિલ્ડરનો સ્વભાવ બરાબર નથી લાગતો, એટલે ધ્યાન રાખજે. હા, મને તો હું તો મળી પણ નથી, પણ હું અશોકને સમજાવીશ. તમે ચિંતા નહીં કરો. વિજયભાઈ, હા હું જ. મને અશોકભાઈએ મોકલી છે. પણ તમે કોણ છો એટલે શાના માટે? હું બેંકમાંથી આવી છું. હા હા, પણ તો કંઈ કામ હતું? કામ હતું. એકચ્યુઅલી અશોકભાઈ, તમારે શું થાય, તમારા જમાઈ છે ને? હા, મારા જમાઈ થાય છે. એમણે જ મને અહીંયા મોકલી છે. એમણે કહ્યું છે કે હું જે પણ વાત હોય ને એ તમારી સાથે કરું, એટલે હું અહીંયા આવી છું. પણ એવી તો શું વાત કરવાની છે કે તમારે મારા ઘર સુધી આવવું પડ્યું? એકચ્યુઅલી મિસ્ટર અશોકે છે ને એક લોન લીધી હતી અમારા બેંકમાંથી, પણ છેલ્લા કેટલાય સમયથી એ હપ્તા નથી ભરતા અને હપ્તા બાઉન્સ જાય છે. અમારા લોકોની એવી ટર્મ એન્ડ કન્ડિશન હોય છે કે જ્યારે કસ્ટમર હપ્તા ના ભરે ને તો રૂબરૂ એમને મળી અને એમની સાથે વાત કરીએ કે શું પ્રોબ્લેમ છે ને હપ્તા ક્યારે ભરશે. તો એમણે જ અમને કહ્યું કે એ છે ને હપ્તા ભરી શકે એમ નથી, એટલે અમે તમારી પાસેથી હપ્તાના પૈસા લઈએ. છો મેડમ, હવે હપ્તા હું પણ ભરીને થાકી ગયો છું અને આ બધા હપ્તા હું કેવી રીતના ભરી શકું? સર, એ મારો પ્રોબ્લેમ નથી કે તમે કેવી રીતે હપ્તા ભરી શકો. અમને તો જે કહેવામાં આવ્યું એ કરીએ છીએ અને આવી રીતે હું તમારા ઘરે પણ ના આવી શકું ને તમને કંઈ પણ ના શકું. પણ શું કરું, હવે અમારે તો ગમે એમ કરીને અમારા પૈસા કઢાવવાના હોય છે, એટલા માટે હું અહીં આવી છું અને એમને કહ્યું છે કે બધા જ પૈસા તમે ભરશો. છો મેડમ, હવે ખરેખર તો છે ને તમારે ધ્યાન રાખવાની જરૂર છે કે આવી રીતે જ્યારે બીજાનું નામ લખાવતા હોય ને ત્યારે એને ઇન્ફોર્મેશન આપવી જોઈએ. એ લોકો જ્યારે લખાવી દે છે કે તમે મારા પાસેથી પૈસા લઈ લેજો, તો શું અમારે આવી રીતે આપી દેવાના હોય? બિલકુલ નહીં. લોન એમણે જ લીધી છે ને એમના નામે જ છે. પણ હું તમને આ વોર્નિંગ આપવા આવી છું. આ તો અશોકભાઈને છે ને હું પર્સનલી ઓળખું છું, એટલે અહીંયા આવી છું. અધરવાઇઝ તો અમે લોકો કસ્ટમર હોય ને એની પાસેથી જો હપ્તા ન ભરે તો એમની જે પણ પ્રોપર્ટી હોય ને એ સીલ કરી દઈએ છીએ. જુઓ, મારે એવું કંઈ નથી કરવું. હું એમને ઓળખું છું ને એટલે જ તમને કહી રહી છું કે જો તમે હપ્તા ભરી દેશો તો સારું કહેવાય, અને તમે આવું નહીં કરો તો મારે લીગલી એક્શન લેવા પડશે. હા હા બેન, તમારી વાત સાચી છે, તમે કાયદાકીય રીતે સાચા જ છો, પણ હું એમ કહું છું મારી પાસે બધી ડિટેલ પણ છે. એમણે ક્યારે લોન લીધી હતી, કયો હપ્તો ભર્યો છે ને કયો નથી ભર્યો, અને કેટલા સમય સુધીની છે. હા હા, વાત સાચી છે તમારી, પણ હું એમ કહું છું કે કદાચ એકાદ એનો હપ્તો બાઉન્સ થાય તો તમે એને થોડો સમય આપો ને અને તમે એને સમજાવો કે તમે આ રીતે. ઓલરેડી ઘણો સમય થઈ ગયો છે, અને એમ પણ હપ્તાની સિસ્ટમ હોય છે. જ્યારે તમે લોન લ્યો છો ને ત્યારે ફિક્સ ડેટ ઉપર તમારે હપ્તો ભરવાનો હોય છે. ન ભરે તો થોડા દિવસમાં તમારે હપ્તો ભરી દેવાનો હોય, એની પેનલ્ટી લાગે છે. આ તો ઓલરેડી હપ્તો પણ એટલો થઈ ગયો છે ને પેનલ્ટી પણ એટલી લાગી ગઈ છે. તો હવે આ તો શું કરવું પડે?
આ રીતે જો કરતા રહેશો તો અમારે તો હપ્તા જ ભરવા પડશે ને મેડમ. સોરી સર, એ હવે મારો કન્સર્ન નથી. અમે 2 દિવસની મુદત આપીએ છીએ અને ઓલરેડી 2 દિવસની મુદત અમે આપી દીધી છે. જો હજુ અશોકભાઈ હપ્તો નહીં ભરે ને તો અમારે એવું કંઈક એક્શન લેવું પડશે કે જેનાથી તમે લોકો હેરાન થાઓ. અમારે એમનું ઘર છે કે કોઈ પણ વસ્તુ અમારે સીલ કરવું પડશે. ઠીક છે, તમે જે કંઈ કાર્યવાહી હોય આગળ ચલાવો. હું એમને મળી લઉં છું, એમને ફોન કરીને પૂછી લઉં છું અને તમે ચિંતા નહીં કરતા. હું તમને તમારા એકાઉન્ટમાં પૈસા નાખી દઈશ. અને કેટલો હપ્તો છે એનો? 25,000નો હપ્તો છે. એક બાઉન્સ કર્યો છે અને હમણાં બીજો હપ્તો આવી જશે. અરે આટલો બધો મોટો હપ્તો છે પણ? હા, એમને પર્સનલ લોન લીધી છે. અરે મેડમ, પણ તમે એમને લોન કઈ રીતે આપી દો છો? કંઈ બધું પૂછપરછ તો કરતા હશો ને? કંઈ ઓથોરિટી તો હોઈ શકે કે એમ જ આપી દો છો કે શું? હા, તો એલિજિબલ હતા એટલે અમે લોન આપી છે એમને. હવે એમનું બેંકના ક્રેડિટ સ્કોર સારા હતા તો અમે આપ્યા. એમાં અમે શું કરી શકીએ સર? આ તો અમારું કામ છે ને. અને જો આવું બધું મને પણ નથી ગમતું, પણ શું કરું, હું તો મારી ડ્યુટી નિભાવી રહી છું ને. હા હા, તમે પણ તમારી ડ્યુટી નિભાવો છો અને હું પણ મારો ધર્મ જ નિભાવું છું અમારા જમાઈ માટે. હું પણ બેન થાકી જ ગયો છું, પણ ખરેખર આ બધી વાત તો મારે તમને કરવાની જ ન હોય. પણ કંઈ વાંધો નહીં, તમે મને 1-2 દિવસની મુદત તો આપશો કે નહીં? જેટલું લેટ પેમેન્ટ કરશો ને એટલી તમારી જ નુકસાની જશે. કારણ કે અમારા લોકોની પેનલ્ટી બહુ હાઈ હોય છે. અને તમે આજે તો હું ખાલી કહેવા આવી છું, 1-2 દિવસમાં અમારી બેંકે આવીને લોન ભરી દેજો. ઓકે, કંઈ વાંધો નહીં. અને હા, એટલું યાદ રાખજો, હા એટલું ધ્યાન રાખજો કે મને કોઈ પેનલ્ટી નહીં લગાવે. હું 1-2 દિવસમાં આવીને ચોક્કસ ભરી જઈશ. તે પહેલાં હું છે ને મારા જમાઈ સાથે એટલે કે અશોક સાથે વાત કરી લઉં. હું મારાથી બનતી કોશિશ કરીશ, પણ પછી બેંક જે નક્કી કરે તે. ઠીક છે. શું કર્યા? બોલો, હું મારું કઈ કામ હતું પપ્પા? જો જમાઈ, હા. મારે તમને 2-4 વાત કરવી છે. અરે 2-4 હું 200-400 કયો? પહેલાં તો છે ને, હા. હું છે ને તમારા સસરા છું એટલે કે વડીલ છું. એટલે તમારે છે ને પહેલાં તો રિસ્પેક્ટ શીખવાની જરૂર છે કે આપણે રિસ્પેક્ટથી કેવી રીતે વાત કરી શકીએ. મેં તમને શું કીધું કે મારે તમને 1-2 વાત કહેવી છે. તમે હા પપ્પા બોલો ને. તમે કેવી વાત કરો છો? 2 નહીં 400-500 વાત કરો એટલે આ શું? આ કે તમારી રીત છે વાત કરવાની? તમારે મેં તમને છે ને માન આપ્યું કે 2-4 માં શું લેવાનું છે, 200-400 વાત કરો ને. તમે એટલા નવરા છો એમ ને? એટલે 200-400 વાત કરવા માટે અને સાંભળવા માટે તમે નવરા લાગો છો. બોલો. અરે હું તમને એમ કહું છું કે તમે જે કોઈ પણ કાર્યક્રમ કરો, જે કંઈ કોઈ પ્રોપર્ટી વસાવવાનું હોય, હરવા ફરવા જવાનું હોય, તો તમે એક અમને ફોન કરી દેતા હોય તો આ રીતે તમે શું કામ કરો છો બધું? આ વારે ને વારે તમારાથી હપ્તા નથી ભરાતા. તમે આવી જગ્યાએ તમે પ્રોપર્ટી વસાવી લીધી, ત્યાં શું ડેવલપ થવાનું છે? કાંઈ તમારાથી હપ્તા નથી ભરાતા તો કઈ રીતે તમે લઈ શકો આ બધું? જો મારી વાત સાંભળો, તમારા સંતાનમાં કોણ? એક દીકરી. હે? હા, તો તેનું શું છે? પણ એનું શું છે એટલે તમારે મતલબમાં બીજું કોઈ તો છે નહીં. હે? એટલે એ બધું રહ્યું એ કોનું કહેવાય? અરે એ બધું કોનું કહેવાય કે કોનું છે ને કોનું નથી ને એ બધી વાત તો પછીની છે. આ તમે બધી વાત જ કેવી કરો છો? એટલે હું મારે તમને બધું આપી દેવાનું હોય? અરે આપી દેવાની ને એની વાત જ નથી, હું કહું. પણ જો મારી વાત સાંભળો, આ બધી છે ને તમારે ફરજમાં આવે છે. તમને ખબર છે, જમાઈ દુખી હોય તો મતલબમાં સસરાએ થોડું ઘણું તો સમજવું જોઈએ કે નહીં? અરે પણ જમાઈ દુઃખી હોય ને તો એને મદદ કરાય. તમે તો હાથે રહીને જાણી જોઈને તમે દુઃખી થાવ છો. તમને કોઈ વસ્તુની કંઈ ખબર પડે છે? હવે તમે ઘર સંસાર લઈને બેઠા છે તો તમારે ધ્યાન રાખવું જોઈએ કે મારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, અને કરું તો શું કામ કરવું, કેવી રીતે કરું, કઈ રીતે થશે. તમે છે ને તમારી હપ્તા ભરાતા નહીં મળે તોય તમે આ મકાનની ઓફર આપી દીધી, મકાન લઈ લીધું. શું કામ હતું? આ બધી જરૂર શું હતી તમારે? જરૂર તો હોય જ ને. તમારી ઉંમર હવે પૂરી થવા આવી છે, મારે હજી આખું જીવન જીવવાનું બાકી છે. તો તે પ્રમાણે કામ કરાય. પહેલા કામ કરવાનું હોય, પૈસા ભેગા કરવાના હોય તે પ્રમાણે તમારે પૈસા વાપરવાના હોય. નહીં હોય ને તો આપણે ધંધા નહીં થાય. એમાં એવું છે ને, અત્યારે હવે મંદીનો દોર ચાલુ થયો છે, સમજ્યા? એટલે આડાવડો કરવું પડે એમ છે. બાકી હું તમારું મોટું ન બોલાવું. તમને ખબર છે, હું તમે નાની નાની વાતની જગ્યાએ મોટી મોટી દરેક વાતમાં તમે આવી પકડાઈ જાઓ છો. દરેક વાત તમારાથી પૂરી નથી થતી. તમે તમારું પોતાનું જીવન બી સારી રીતે જીવી શકતા નથી. જો
હા આગળ તમારા મેં હપ્તા ભરી દીધા, હા જેમ તેમ એ પૂરા કર્યા. આજે પેલા બેંકવાળા બેન આવ્યા હતા અને બેંકવાળા બેન આવ્યા હતા અને મને કહી ગયા છે કે 25,000નો તમારો હપ્તો છે, તો તમે શું કરવા બધી લોન લો છો? અને લોન લો તો લાખો છો ક્યાં? હવે હું તમને કહી દઉં છું, હવે તમારા એક પણ હપ્તો ભરવાનો નથી. અને જો તમે વધારે આવી જ બધી મગજમારી કરવાના હોય ને તો હું મારી દીકરીને તમારા ઘરેથી ઉપાડી જઈને મારા ઘરે લઈ આવીશ. ઉપાડી જાઓ. આવી છે ને ખોટી ધમકી આપો માં. એ તો તમે કદાચ ઉપાડી જાઓ ને તો પછી થોડાક દિવસ પછી પાછી મૂકવાય આવશો, બરોબર? એટલે છે ને એ બધી ધમકી મારવાની જરૂર નથી મને. એટલે એનો અર્થ એવો થયો કે તમારે કાંઈ કરવું છે જ નહીં એમ ને? તમારી પત્ની તમારા પિયર ચાલી જાય, તમારી પત્નીના પિયર ચાલી જાય તો પણ તમને કાંઈ ફરક નહીં પડે? ફરક તો પડે જ ને. કેવી વાત કરો છો? પણ હું તમને એમ કહું છું કે સને આવી ધમકી નહીં મારવાની કે મારી દીકરીને હું તેડી જાય. પણ મારી દીકરીના સાસરામાં કે તમારી સાથે સારી રીતે રહી નહીં શકતી હોય ને તો પછી એ તમારી પાસે રહીને એને કાંઈ ફાયદો નથી. તમને સમજાયું છે હું શું કેમ છું તે? બધુંય કયો છો ની સમજાય છે, પણ અત્યારે સમય મારો ખરાબ હાલે. તમને એક વાત મગજમાં નથી ઉતરતી? પણ તમારો સમય સારો પણ ક્યારે હતો એ તો મને બતાવો. તમે તમારા સમયને છે ને એકદમ બગાડી રહ્યા છો. તમે તમારા સમયની કિંમત નથી સમજતા ને. હવે મને બધુંય સમજાય છે. મારી વાત સાંભળો કે ભગવાને તમને દીકરો કેમ નથી આપ્યો. તમે તમારો દીકરો હોત ને તોય તમે એને આવી રીતે છે ને ખીજાતા હોત. એટલે જ ભગવાને જોઈ વિચારીને આવું આપ્યું. દીકરો આપ્યો કે દીકરી આપી, હવે તમારા બાપને બી તમારા બાપને પણ દીકરો તમે આપ્યો છે ને, તમે શું કાઢો કાઢી લીધો? જો ધ્યાન રાખજો બોલવામાં, નકર મજા નહીં આવે. હવે બોલતા બોલતા વધારે પડતું ન બોલો. શું બોલતા તો મને પણ આવડે છે, પણ તમે મારા જમાઈ થાવ છો ને એટલે હું સહન બી કરું છું અને તમને મદદ પણ કરું છું. પણ ક્યાં સુધી હું મદદ કરીશ? ક્યાં સુધી કરીશ? અરે ધીમે ધીમે બધું મારું પણ વેચાઈ જશે. એમાં શું વાંધો? જુઓ એ વેસાય નહીં પહેલા તમે લગભગ વૈયા જાઓ તો પછી તમારે શું કામ છે? તમારી નીતિ જ ખોટી છે. તમને આદત જ પડી ગઈ છે ને કે સસરાના પૈસે લીલા લહેર કરવાના. લીલા લહેરસ કરવા. જો અશોક, હજુ પણ તમને કહું છું, તમે સુધરવાની કોશિશ કરજો. મારે સુધરવું નથી. તમારી દીકરીને સમજો લઈ જઈ હોય ને તો સમજો પ્રેમથી તમ તાર ઉપાડો. હો, લઈ જઈશું. જાઓ તમે હવે. જાઓ તમે. લે મમ્મી, હા બોલે ને દીકરા. હજી મારે કેટલા દિવસ સુધી અહીંયા રહેવાનું છે? તમને ને પપ્પાને એવું નથી લાગતું કે તમે લોકો જે કરી રહ્યા છો એ સારું નથી? તને અહીંયા કઈ તકલીફ છે ખાવા પીવાની રહેવાની? ખાવા પીવાની રહેવાની તકલીફ નથી, પણ તમને ખબર છે ને કે ત્યાં અશોક એકલા હોય છે. તો શું થઈ ગયું? રહેવા દે ને એકલાને. અરે પણ એનું જમવાનું, એનું રહેવાનું બધું જ મારે એ જોવાનું. એનો પ્રશ્ન છે ને. એને પેલા વિચાર કરવો જોઈએ કે ઘરવાળી આવે છે તો આપણે પોતાની જાતે પગ પર મહેનત કરી અને પછી આપણે બધી વસ્તુ લેવાની હોય. એને પણ ખબર પડે ને કે કેટલી વિશે 100 થાય. આ જ્યાં સુધી તું ત્યાં હતી ત્યાં સુધી તે એને કીધું કે મારા મમ્મીને ત્યાં જઈને રૂપિયા લઈ આવો, બસ એ જ કર્યું એને અત્યાર સુધી. મેં એવું કાંઈ નથી કીધું. પણ પણ એમને કોઈ આવે અહીંયા? અરે હું શું કામ તમને લોકોને હેરાન કરવાની? કહું તો છું કે મેં એવું કાંઈ નથી કીધું. એના મનમાં જે આવતું હતું ને એ જ એ કરતા હતા. હા તો ભલે ને એના મનમાં હવે જે આવતો શીખડશે. હવે કોની પાસે રૂપિયા માંગવા જશે? આ સબક શીખવાડવા માટે જ કર્યું છે. મેં તારા પપ્પાને કીધું જ હતું કે ફાલ્ગુનીને તમે અહીંયા લઈ આવો ને પછી એને ભાન થાય. હા પણ હવે એ વાતને 1 મહિનો થઈ ગયો છે, હજી અશોકનો એક પણ ફોન કે મેસેજ નથી. મને તો લાગે છે કે એ મને ભૂલી ગયા હશે. જો મારે મારો ઘર સંસાર નથી બગાડવો. મમ્મી તમે કામને પડતું મૂકો ને. જો ફાલ્ગુની, આવી ફાજલની વાત કરવાનો સમય નથી. અને આ 1 મહિનાથી તો કાંઈ કીધું નહોતું. આ મહિનો પૂરો થઈ ગયો એ ત્યાં તો તું કહેવા માંડી. તને કેમ કોઈ તકલીફ આપતા હોય, કોઈ તને હેરાન કરતું હોય, કોઈ તને મેણા મારતું હોય તો એવી રીતે વાત કરવા માંડી છે. અરે એવું નથી, પણ આ સમાજવાળાને બધા તો બોલશે જ ને કે દીકરી મહિનાથી ઘરે પડી છે. તમને જો સમાજવાળાને આપણા ઘરમાં દાણા નાખવા નથી આવવું પડતું. આપણે મહેનત કરીએ છીએ અને આપણા ઘરનું ભરણ પોષણ કરીએ છીએ તો લોકોને શું કહેવાની જરૂર છે આપણા ઘરમાં? હા પણ જો કાલે ઉઠીને અશોક એમ કહે કે તું મહિના દારાથી તારા ઘરે છે તો હવે તું મને જોતી જ નથી ને ડાયવોર્સ આપી દે કઈ વાંધો નહીં. અશોક કુમારને કહી દેવાનું કે ડાયવોર્સ આપી દો. કેવી વાત કરો છો? મારા લગ્ન થઈ ચૂક્યા છે. ખબર છે મને, માં થઈ પણ મને ખબર નહોતી ત્યારે.
કે કુમાર આવા નીકળશે કામચોર. હા પણ માં થઈને તમે આવું કઈ રીતે બોલી શકો? બરાબર જ બોલું છું. અને હું અને તારા પપ્પા જે કરીએ છે ને એ તારા ભલા માટે જ કરીએ છીએ. જો વ્યક્તિને ભાન થવાનું હોત ને તો અઠવાડિયામાં પણ થઈ જાત. આજે મહિનો થવા આવ્યો એને એને ભલે ને મહિનો થવા આવ્યો, 12 મહિના ભલે થઈ જાય, વરસ ભલે થઈ જાય, અને 1.5 વર્ષ પણ ભલે થઈ જાય, પણ જ્યારે એને ભાન આવશે ને ત્યારે એને મોકલવાનું થાય છે તને. પણ મમ્મી તમે સમજો ને કે મને નથી ગમતું હવે અહીંયા. મને ત્યાં રહેવાની આદત પડી ગઈ છે. બરાબર, તને ન્યા રહેવાની આદત પડી ગઈ. અહીંયા ભલે સુખ શાંતિ ને સાહેબીમાં તું મોટી થઈ હોય, ન્યા તને ખાવાની ખીચડી નો આપતો હોય કુમાર, અને વારે વારે કહેતો હોય કે ના ના પૈસા નથી મારી પાસે આ વસ્તુ લેવાના, તો તારા મમ્મીને ફોન કર, તારા પપ્પાને ફોન કર. પણ જે હોય તે છે તો મારા પતિ જ ને, અને હું આવી રીતે પોતાનો પત્ની ધર્મ એ કરવા નથી માંગતી. હું ત્યાં જવા માંગુ છું ને એમની સાથે રહેવા માંગુ છું, અને એમને સમજાવીશ પણ કે હવે પછી તમને આ લોકોને બધું હેરાન મને ન કહે કરે. છે તું અત્યારે? તારામાં હિંમત હોત ને તો તારા પપ્પાને કેવું જોઈએ ને, તો તને જવાબ બરાબર મળી જાત. પપ્પાને નથી કહી શકતી એટલે જ તો તમને વાત કરું છું. તો પછી મને શું કામ કહેવા આવી? હું પણ તારા પપ્પા કહે છે એ જવાબ આપવાની છું ને. પણ તમે એક સ્ત્રી છો, તમે મને તો સમજી જ શકો ને. સ્ત્રી છું ને એટલા માટે દીકરીને સમજીને અહીંયા રાખી છે. ગામને મારે સવારના જવાબ આપવાની જરૂર નથી. મારે શું કરવું મારી દીકરી સાથે, મારી દીકરીને અહીંયા રાખવી કે ના સાસરે મોકલવી ને એ એની માનો પ્રશ્ન છે. હા પણ દીકરીનું પણ જોવાનું ને કે એને ક્યાં રહેવું છે. એના સાસરીમાં એને રહેવું છે કે અહીંયા? દીકરી અકલમાં ઠી હોય, નકર એમ ન કહે કે મારી માં જે કરે છે બધું બરાબર છે, અને ત્યાં તને ક્યાં ના કાંદો કાઢી દેવાના હતા. છો પણ હું એમ કહેવા માંગુ છું કે તમે લોકો સમજો. મારે છે ને અશોક સાથે કોઈ મગજમારી નથી કરવી કે છૂટા પણ નથી જો થવું. ફાલ્ગુની, તું આ રીતે મગજ ઉપર ટેન્શન લઈને ફરીશ ને તો મજા નહીં આવે. અહીંયા શાંતિથી રહે છે, શાંતિથી તને જીવાડવા માંગીએ છીએ અમે, તો શાંતિથી રહે ને. શું આમ ખોટી બળતરા કરે છે? અને જમાઈના મનમાં એમ હશે, આવું હશે તો કહેશે કે હું તેડવા આવું છું, અને જે ઠીક થઈ જાય એ કામ ધંધો વ્યવસ્થિત ચડી જાય ને પછી તને મોકલવી છે. પણ નહીં, ચલો એનું નહીં સેટ થાય, એના કામ ધંધામાં નથી સેટ થતા તો નથી મોકલવી ને. ભલે તો અહીંયા તું કામ કરને, તારું મને કામ કરવા દે. કઈ સમજવાના નથી આ લોકો પણ. ના ના બોલ બોલ. કાંઈ બોલવું નથી મારે. હા મહેન્દ્રભાઈ, ના ના તમને એટલા માટે ફોન કર્યો છે કે આપણે જે ટોયલેટ ને બાથરૂમ ને બધું બનાવ્યું છે ને એમાં સ્ટાઇલ ફિટ કરવા માટે તમે કોઈ કારીગરને મોકલો ને. હા ના, હવે આજકાલ કરશો તો પછી મારે બધું દેવાનું છે યાર. હું ફ્લેટ રેડી કરીને ક્યારે આપીશ બધા લોકોને? હા ચાલો, એ વોશરૂમ ને એ બધું જોઈ લેજો. મેં તમને કીધું હતું કે ઊભું રાખવાનું છે. હા ઓકે ઓકે, ચાલો મૂકો. હા હા, બોલો ને. આવો અશોકભાઈ આવો. ખરેખર ચલવા છે હા તમારે તો. કઈ ટેન્શન નહીં, કઈ કરવાનું નહીં. અરે પાછા 2 મહિનાના હપ્તા ચડી ગયા. કોની પાસે જ માગું રૂપિયા? શું મારી વાત સાંભળો. મારી પાસે કઈ છે નહીં, હું કઈ કામ ધંધો કરતો નથી, અને હવે તો મારા સાસરિયામાંથી તમને રૂપિયા આપી શકે એમ નથી, કારણ કે સાંભળ્યું છે કે તમારા પત્ની શ્રી પણ ત્યાં તેડી ગયા છે. એ લોકો એને તેડી ગયા, તેડી જ જાય. આપણા કામ એવા હોય ને ભાઈ, તો કોઈ પણ વ્યક્તિ આવું જ કરે, એમાં કઈ ખોટું નથી. એ લોકોનું શું કરવું? શું કરવું? શું મહેનત કરાય, મહેનત કરીને પરસેવાની કમાણી ખવાય. આવી રીતે હરામના રૂપિયા ખાઈએ ને ભાઈ તો આવું જ થાય. હું કહેવાનો જ હતો તમને પહેલા. તમે તો જોતો તો એમ તમને. કહેતા હતા કે ઓલું મારા હારા 4 પ્લેટ ક્યાંક અપાવે તો પૈસા આપણી બેયને મળશે એમ. તમારું ટેસ્ટિંગ જ કરતો હતો કે તમે કેટલા હરામી માણસ છો ને, જોતો હતો. હા, ખબર પડી ગઈ મને તમારી અસલિયત નહીં, બધી જ ખબર પડી ગઈ. અરે તમારા સસરાને લોકો ભગવાનના માણસ કહેવાય કે તમારા જેવા વ્યક્તિને ઘરે આવી તકલીફ હોય ને તો 2-5 રૂપિયાની મદદ કરે છે. અને તમે છતાંય તેનું બૂચ મારવામાં એક પણ વારનો વિચાર ના કર્યો. હે, માણસ એવો તો વિચાર કરે કે નહીં કે જે વ્યક્તિની છોકરીને હું મારી પત્ની બનાવીને ઘરે લઈને આવ્યો છું, એ છોકરીને તો હેરાન કરું છું, સાથે સાથે એના મા બાપને હેરાન કરું છું. તમે વિચાર કર્યો ક્યારે કે તમારી પત્ની કેવી આશા લઈને ઘરે આવી હશે? થયો ક્યારે વિચાર? ન થયો હોય તમને કેવી રીતે થાય? કારણ કે તમને પ્રેક્ટિકલ ખબર જ નથી. હે,
બસ માત્ર ને માત્ર રખડવાનું, વિડીયો ફૂંકવાની, માવા ખાવાના. હા ભાઈ, ક્યારેક ઘર ચલાવીને તો જુઓ. તમારી પત્ની ઘરમાં કેટલા દિવસ ખાધા વગરની સૂઈ જાય છે એના તરફ તો જુઓ. હે, તમને એમ જ લાગે છે કે બસ હું પૈસા આપું છું ને આ ફૂલ ફટાકડી થઈને આટા મારે છે? એવું નથી. જેવું દેખાય ને એવું હોતું નથી. તમારી પત્નીએ તમને ક્યારેય નથી કહ્યું એનો મતલબ એ નથી કે તમે ક્યારેય સમજશો જ નહીં. પણ અત્યારે હવે મારે શું કરવું કંઈ ખબર નથી પડતી. શું કરવું નથી સમજાતું હજી? તો હું તો હેરાન થઈ ગયો છું હવે. ખરેખર આટલી ઠોકરો ખાધા પછી પણ ના સમજાતું હોય ને તો મને લાગે છે કે આ જીવન જીવવું જ તે વ્યર્થ છે. એક કામ કરો, તાપી નદી પડી છે, ડૂબકી માર લો. જાઓ. ભૂખી પણ એ નહીં થાય તમારાથી. કેવી રીતે થાય? પાપ જ એટલા બધા કર્યા છે કે હવે તાપી નદીમાં પડીને મરી ગયા પછી પણ પાછળ બીજા લોકો કેટલા હેરાન થશે ખબર છે તમને? હે, હા 2 હપ્તા અહીંયાના બાકી છે. બેંક વાળાના કાફલાઓ કરી કરીને તૂટી ગયા છો. બેંક વાળા અહીંયા આવે છે અમારી ઓફિસે કે આ ભાઈ મળતા નથી, આ ભાઈનું એડ્રેસ આપો. તમારા સસરા કેટલા કંટાળી ગયા હશે કે એની છોકરીને તમારી પાસેથી લઈને જતા રહ્યા. અને તમારી પત્ની હવે તો આવવાનું નામ જ નહીં લેતી હોય. ભાઈ એક રસ્તો છે, જો તમને દેખાતો હોય અને હું કહું એમ કરવા માંગતા હોય ને તો બોલો ને. જાઓ તમારા સાસરિયામાં જઈને માફી માંગો, પગ પકડી લો તમારા સસરાના અને સાસુમાના અને કહી દો એમને કે હવે જેટલી ભૂલો કરી છે ને ભૂલો હવે પછી નહીં થાય. આ કદાચ તમે જે હપ્તાના રૂપિયા ત્યાંથી બૂચ માર્યા છે એટલા રૂપિયા જો પોતાની પાસે લઈને કંઈક નાનો સૂનો ધંધો કર્યો હોત ને તો અત્યારે ક્યાંથી ક્યાં પહોંચી ગયા હોત. હા, સોસાયટીના નાકાની બહાર પાણીપુરી વાળો ઊભો રહી છે, જોયો ક્યારે? હે, પાણીપુરી વાળો નહીં ને તોય તે 2000 રૂપિયા તો કમાઈને જતો હશે. જો એક નાનો સૂનો લારી વાળો 2000 રૂપિયા કમાઈ શકતો હોય તો તમે શું કામ ના કમાઈ શકો? પણ નહીં, તમારી અંદર એ ઉત્સાહ જ નથી. અત્યારે વાત કરું છું તો તમને ઊંઘ આવે છે, બગાસા ચડે છે. શું કામ? કારણ કે તમારી અંદરનું એ પેશન જ મરી ગયું છે. ક્યારે એવું થતું નથી કે હું કંઈક કરું, હું કંઈક કરી બતાવું. યુવાન માણસ હોય ને, યુવાન માણસ, એની અંદર એ જિજ્ઞાસા હોવી જોઈએ, એ વસ્તુ હોવી જોઈએ કે હું દેશ માટે કંઈક કરીશ, લોકો માટે કંઈક કરીશ. પણ તમે અહીંયા તમારી માટે કંઈ નથી કરી શકતા, લોકો માટે શું કરશો? મારી વાત સાંભળો. અત્યારે મારું કોઈને માનશે નહીં. તમે હારે આવશો મારે? મકાન ખાલી કરી નાખો. નહીં, તમે મારા સસરાને હારે આવો. વાહ, મતલબ જેટલી પ્રોબ્લેમ આવે પ્રોબ્લેમની સામે લડવાને બદલે કોઈ એવું હથિયાર મૂકી દેવાનું કે જે તમારા વતી કામ કરી લે. તમને શું લાગે છે આવું જ કરતા રહેશો જિંદગીભર? મારે શું કામ આવું ત્યાં? તમારી પ્રોબ્લેમ છે, તમે તમારી પ્રોબ્લેમ, તમે તમારા સસરાની સામે હાથ નહીં જોડો તો કોની સામે જોડશો? મારી સામે જોડો હાથ. એ જ સમય છે અત્યારે, હાથ જોડ્યા સિવાય બીજું કંઈ કરી નહીં શકો. આ તમારા 2 હપ્તા બાકી છે. જાઓ, જઈને માફી માંગો, સસરાને સમજાવો ને એને કહો કે આજ પછી આવી ભૂલ નહીં કરું. જાઓ. આને સમજાવો ને. અરે બેટા, અશોક કુમારના સાથે કઈ વાત થઈ કે નહીં તારી? અરે પણ અશોક કુમારનું નામ જ ક્યાં વચ્ચે આવ્યું છે? તમે કાલ તમારી દીકરીને સમજાવો, બેનને ગમતું નથી અહીંયા આવે. પપ્પા જો હવે 1 મહિનો થઈ ગયો, અશોકના કોઈ સમાચાર નથી. નથી ફોન આવ્યો કે નથી મેસેજ આવ્યો. સવારમાં પણ રસોડામાં જ વાત કરી હતી આને. એ જ એને પૂછું છું કે એને કઈ સુધારવાનું નામ જ નથી લેવું, કઈ કામ ધંધો કરવો જ નથી કઈ એને. પણ મારી વાત સાંભળો ને, મને એવું લાગે છે કે જો આપણે આવી રીતે કરશું ને તો કદાચ એ ક્યારે નહીં સુધરે. અરે નો સુધરે ને તો કાંઈ નહીં, એ જેમ છે ને એમ રહેવા દે ને. તને અહીંયા તકલીફ પડે ને ત્યારે મને ને તારા પપ્પાને કહેજે. અરે પણ તારી વાત તો સાચી છે કે તકલીફ પડે તો આપણે કહે છે, પણ ક્યાં સુધી? હવે અત્યાર સુધી તમે દીકરીને અહીંયા લઈ આવ્યા અને હવે કે ક્યાં સુધી? પણ એનો રસ્તો તો કઈ કાઢવો પડશે કે નહીં? ક્યાં સુધી એ પિયરમાં બેસી રહેશે? સમય જતા બધો રસ્તો નીકળી જશે. તમે બાપ દીકરી ક્યાંય જવાના હતા ને એ કામ પતાવો પહેલા, પછી બધું કરો. પપ્પા હું પણ એ જ કહેવા માંગુ છું કે મને મારા ઘરે જવા દો, એટલે હું અશોક સાથે વાત કરું અને એને સમજાવું. પછી એવું હોય તો હું પાછી આવી જઈશ. એમ નહીં ભાગવને, અત્યાર સુધી આ કેટલા સમયથી લગ્નના આટલા સમયથી સમજાવતી આવી છો. જો માણસના મગજમાં એકવાર સમજણ નાખો ને ન આવે ને તો એનો માણસ કહેવાય જ નહીં. પણ મમ્મી હવે 1 મહિનો થઈ ગયો છે, કદાચ એનામાં સુધારો આવી જાય તો? અલા નહીં આવે. ફાલ્ગુની કેમ સમજતી નથી દીકરા તું? પપ્પા એકવાર મને ત્યાં જવા દો, એની સાથે વાત કરવા દો. પણ તું જશે તો ત્યાં તું શું વાત કરશે એની સાથે? હું એમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. આવી ગયા છે તમારા જમાઈ રાજા. અશોક હપ્તો બપ્તો લેવાનો હશે, કદાચ પરવાનો આવી ગયો લાગે છે. પપ્પા જરાક શાંતિ તો રાખો. બરાબર જ છે ને તારા પપ્પા કે બરાબર
જમાઈ રાજા રૂપિયા લેવા આવ્યા હશે કે મને બિલ્ડરે કીધું કે તમે સસરાના ઘરે જાઓ આ વખતે હું નહીં જાઉં રૂપિયા લઈ આવો એમ હે તમને શરમ આવી જોઈએ અમારી દીકરી 1 મહિનાથી અહીંયા છે પણ તમારો એક ફોન નથી આવ્યો કે મારી વહુને મોકલી આપો હું કામ કરીશ વ્યવસ્થિત અને હપ્તા ભરીશ બધા લોનના હપ્તા બાઉન્સ જાય છે તમારા અને એ રૂપિયા બધા અહીંયા માંગવા આવે છે એટલે બધાના રૂપિયા અમે ઠેકા લીધા છે જ્યારે લગ્ન કર્યા હતા ત્યારે તો તમારે એમ કહેતા હતા ઘરના બધા કે મારો દીકરો બહુ સારું એવું કામ કરે સારો એવો પગારમાં જાય છે તમારી દીકરી ક્યારે અહીંયા એને દુઃખી નહીં થાય છો મમ્મી એમને વાત તો કરવા દો એ શું શું કહેવા વાત કરવાની વાત આગળ બાકી જ નહીં રૂપિયા લેવા આવ્યા છે ને આપી દો હજી પડ્યા તો કબાટમાં જાઓ જો મારી વાત સાંભળો અને તમે જે કહો છો ને એ બધું સાચું જ છે. સાચું જ હોય ને સાચું તો બધાને સાંભળવું જ પડે આજે નહીં તો કાલે સત્ય બધાને સ્વીકારવું જ પડે સમજ્યા અને વારંવાર બધાની ઉઘરાણીના પૈસા જે માંગે તમારી પાસે તો અહીંયા આવીને એડ્રેસ આપવાની જરૂર નથી કે તમે અહીંયા વયા જાજો એમ હવે એમને બોલવા દેશે શું કામ આવ્યા છે? અશોક શું થયું હા, કઈ વિચાર્યું કે નહીં કે આવી રીતે જ જિંદગી પૂરી કરવી છે જો મારી વાત સાંભળો હું અહીંયા પૈસા લેવા નથી આવ્યો માફી માંગવા આવ્યો છું. નખરા છે બધા તમારા હો કુમાર તમારા જેવા વ્યક્તિને મેં સારી રીતે જાણી છે તમારી કરતાં દિવાળીમાં વધારે જોઈ છે પણ મમ્મી એમની વાત તો સાંભળો એક વખત એ શું કહેવા માંગે છે કહે છે ને કે માફી માંગવા આવ્યા છે હા હું માફી માંગવા આવ્યો છું અને બીજી વાત એ કે મારી જેવો જમાઈ તો છે ને કોઈને ન મળે. સાચી વાત છે હવે પ્રાર્થના કરીશ ભગવાનને કે કોઈની પણ દીકરીને તમારો જેવો જમાઈ તો મળવો જ ન જોઈએ તમારી જો ઘરવાળો મળવો જ ન જોઈએ હા, હજી ઓછા શબ્દો પડે છે હજી બોલો તમ તારે અને તમારે જે કેવું હોય ને તમ તારે કહી દો કારણ કે હું એમ કહું છું તમે માફી માંગીને શું કરશો? તમારામાં કઈ સુધારો થશે? તમને ખબર છે સફળતાના કપડાં છે ને એમ નહીં મળે એને સીવવા માટે પણ મહેનતનો દોરો જોઈએ એ તમે કરતા નથી. અરે તમારું નામ છે ને પૈસાદારના લિસ્ટમાં નહીં હોય તો કઈ નહીં પણ માણસાઈમાં તો હોવું જોઈએ ને એ માણસાઈ તમારામાં નથી તો તમે શું માફી માંગીને કરશો? અમે માફ કરી દઈશું. શું કરશો? તમારી દીકરી અમને પાછી આપી દેવો. અરે પણ મારી દીકરી તમારા ઘરમાં 1% સારું ખાઈ નથી શકતી, સારી રીતે તમે રાખી નથી શકતા, તો શું તમને માફ કરી દઉં? ક્યાં લઈ જશો મારી દીકરીને તમે? હું છે ને એને હંમેશા ખુશ રાખવાની કોશિશ કરું. સેનાની ખુશ રાખશો એના માટે દોડવું પડે, ઉઠવું પડે, મહેનત કરવી પડે, પૈસા કમાવા પડે. હા હું મહેનત કરીશ. અત્યાર સુધી હું કામ નહોતો કરતો પણ હવે હું કામ કરીશ. જો મારી વાત સાંભળો મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે આ અને હા એ તે પેલા બિલ્ડર હતા ને દેવાંગભાઈ એણે જ મને બધું સમજાવ્યું છે. નકર તો હું પછી એકલો ને એકલો જ રહી અને દુઃખી જ રહેત. પણ બહુ ખોટું કર્યું છે મેં. અરે તમે તો મારા ભાવતરના સ્થાને છો ને મેં તમારી યારે કેવો વ્યવહાર કર્યો, ન કહેવાનું કીધું, તમારી પાસેથી પૈસા લીધા અને ફાલ્ગુની મને માફ કરજે. મેં તે મને ઘણી વાર સમજાવ્યો પણ મેં કોઈ દિવસ તને તારી વાત કાને લીધી જ નહીં. બાહેધરી આપો છો કઈ કે તમે જે અત્યારે પ્રસ્તાવ કરી રહ્યા છો એ સાચો છે? હા મને તમારી બધી શરત મંજૂર રહે છે તમ તારે. હા અને તમ તારે અત્યારે તમારી દીકરીને ન મોકલો ને તોય કાંઈ નહીં. ના ના જો મહિનાથી પછી આવીશ. જો તમે મારામાં સુધારો જોવા માંગતા હોય ને તો બસ. ના ના બાહેધરી આપી જ છે તો એકવાર ફરીથી અખતરો કરી લઈએ કે મારી દીકરીને તમે સારી રીતે સાચવો છો હા. કે નહીં. સાસુ તો શું જ પણ આ પૈસાનું છે ને ભૂત મારા મગજમાં કરી ગયું. સમજ્યા તમે? પણ હવે તમારી પાસેથી નહીં હું 1 રૂપિયો નહીં લઉં. બસ ગામમાંથી ભલે 2-3% લાવવા પડે એ લઈશ પણ તમારી પાસે કાંઈ નહીં. મહેનત કરીને આગળ વધીશ. રૂપિયાની મદદ અમે કરીશું પણ અમને પણ ખબર હોવી જોઈએ કે મારી દીકરીને અમારા ગયા પછી પણ તમે સારી રીતે સાચવો એમ. કાંઈ વાંધો નહીં, મારી દીકરીને તમે લઈ જઈ શકો છો. જા બેટા બેગ ભર અને જમાઈ સાથે જા.